જુઓ ગાઈઝ અત્યારે અમે ફરીથી જઈ રહ્યા છીએ. સાંજના 7 વાગી ગયા છે અને 7 વાગે અમે ફરીથી જઈએ છીએ આરતી કરવા માટે. અને બહારનું વાતાવરણ તો એકદમ વરસાદવાળું ને એવું તો થયું છે. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં જ હશો. તો ગાઈસ અમે ફરતી આજે છેલ્લો દિવસ છે અને અમે જઈ રહ્યા છીએ આશા આંટીના ઘરે. અને આજે શનિવાર છે, આખી રાત જાગશું બધા. પપ્પા ઊંઘી જશે, મમ્મીનું વિયાનાનું ખબર નહીં, હું ને મમ્મી તો જાગ્યા રહીશું. અને અમે જઈએ છીએ આશા આંટીની ઘરે. બનાવી રહેજો અમારા બ્લોગમાં. જો ગાઈઝ અમે તો આજે આશાબેનના ઘરે થોડા મોડા જઈ રહ્યા છીએ, કેમ કે આજે પ્રસાદ કરવાની છે, ચૂરમું બનાવવાનું છે. તો બધો સામાન લીધો છે. સામાન લઈને હું અને વિહુ અમે લોકો સીડી ઉતરી રહ્યા છીએ અને અમે જઈ રહ્યા છીએ. અને તમે અમારો આખો બ્લોગ જોજો, દશામાની પ્રસાદ કેવી રીતે બનાવીએ છીએ અને આજે વિસર્જન સુધીનો અમારો વિડીયો રહેશે. જલ્દી જલ્દી ઉતરવી હું ફટાફટ. તો ચાલો ગાઈસ તમે બન્યા રહેજો વિડીયોમાં. અને જુઓ જૈનમ આવી ગયો છે ત્યાં સાયકલ લઈને. નહીં દેખાયું? હું દેખાયો ખાલી. જૈનમ આવી ગયો છે સાયકલ લઈને. હવે અમે જઈએ છીએ. સો જો ગાઈઝ અમે આવી ગયા આશાબેનના ઘરે અને અહીંયા જુઓ અમારે પ્રસાદની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આજે અમે પૂજા કે કંઈ કર્યું નથી, કારણ કે આપણે જુઓ હવે 12:15 થઈ ગયા છે અને આપણે હવે થાળને કરીશું. ત્યારે જ આપણે પૂજા વાર્તા બધું બપોરે જ કરતા હોઈએ છીએ અને ત્યારથી અમારો દીવો ચાલુ થશે. તો અખંડ રહેશે અમારો દીવો. અને જુઓ અહીંયા બધી જ સામગ્રી આવી ગઈ છે અને હવે પ્રસાદની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. 10 મુઠ્ઠી લોટ લેવાનો હોય છે, તો એ રીતે હવે સ્ટાર્ટ કર્યું છે અમે. સો ગાઈઝ જુઓ અહીંયા આપણે ભાખરી મસ્ત વણાઈ ગઈ છે. આ રીતે વણીને અંદર જુઓ આપણે કેમ આંગળીથી કાણા કરવાના, કે અંદર સુધી શેકાય ને એટલા માટે. અને મસ્ત અહીંયા જુઓ આશાબેન શેકી રહ્યા છે અને શેકાઈને અહીંયા તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે આનું મસ્ત રીતે ચૂરમું બનાવવાનું છે. અને અહીંયા કલબલ ચાલુ જ છે. ગાઈઝ જુઓ હવે અહીંયા આપણે મસ્ત ચૂરમું બનીને રેડી થઈ ગયું છે. પ્રસાદ બની ગઈ છે આપણી. અને હવે અમે બસ માતાજીનો થાળને ધરાઈએ. અને બધા અહીંયા જો લાઈનમાં બેસી ગયા છે. આરતી પૂજા થાળ ને બધું કરીશું હવે. ચાલો મિત્રો પ્રસાદ લેવા માટે આવી જાઓ. ગાઈઝ આપણે અહીંયા થાળ ને બધું પતી ગયું છે. આરતી થાળ બધું કરી દીધું. અને અહીંયા જુઓ અંધાર્યું પણ છે, વાતાવરણ થોડું એવું થયું છે. ને હવે જો આશાબેન તો ચા બનાવી છે, અમે ચા પીવા બેઠા છીએ. ગાંધીજીના તો ગાઈઝ ચલો તમે અમારા લુક ઉપર ના જતા. લુક તો અમારો આવો જ રહેવાનો છે. અને આપણે આવ્યા હતા હમણાં સાંજે 7 વાગે સમથિંગ 7:30 વાગે આવ્યા હતા. ને છોકરાઓ તો બહુ જ મસ્તી કરી રહ્યા છે. બસ માતાજીની આરતી કરી, થાળ કર્યો અને હવે પધરાવાનું મુહૂર્ત ને જોઈ લીધું છે. તો બસ જાગરણ કરવાનું છે એટલે જોઈએ છે. હમણાં આવીએ છીએ ઘરમાં બધું કામ પતાવીને પછી અમે આવીએ છીએ હમણાં. અને બહુ જ અવાજ આવી રહ્યો. છોકરાઓ બહુ જ મસ્તી કરી રહ્યા છે. આશાબેન વિફર્યા છે છોકરાઓ ઉપર. સો ગાઈઝ ચલો આપણે તો અત્યારે રાતના વાગ્યા છે 10:30 અને આપણે જઈએ છીએ આશાબેનના ઘરે પાછા ફરીથી.
કેમ કારણ કે વિસર્જન છે આજે, તો જાગરણ છે, જાગવાનું છે. અને જુઓ કલર લઈને આવ્યો તો જૈનમ, તો કલર પણ પાછા આપવાના છે ને એના પપ્પા અત્યારે મૂકવા આવે છે. વિહુબેન જુઓ, વિહુબેન બેઠા છે, એના પપ્પા મૂકી ગયા અને અમે આવી ગયા છીએ અહીંયા ફ્લેટે. જુઓ હવે આ સીડીઓ ચડી રહ્યા છીએ. ગાઈઝ જુઓ અત્યારે વાગ્યા છે 11:15 અને અમે લોકો જુઓ ચિલ્લર પાર્ટીની જોડે ખૂબ મોજ મસ્તી ચાલી રહી છે. અને આ સમયે અમે બહુ બધી વાતો કરી નાખી અત્યારે. અને બસ હવે માતાજીનો વાર્તા કરીશું, આરતી કરીશું, થાળ કરીશું અને પછી જોઈશું જે રીતનું મુહૂર્ત છે એ પ્રમાણે માતાજીનો વિસર્જન માટે અમે જઈશું. ના જુઓ તો અત્યારે જુઓ દશામાનો પાઠ ખસેડીએ છે, ટાઈમ થઈ ગયો છે. જય દશામા મારી મુગુળ કહેવાય. ગાઈસ જો તો બધા આવા આવી જ ગયા છે. ચલો આવા જો હવે નીકળી ગયા. શું મસ્ત પવન આવ્યો. આવા પવનમાં જવાની મજા જ આવી જાય. ગાઈસ પહોંચી ગયા છે. તો ગાઈસ જો હવે પહોંચી ગયા છીએ અમે પણ. ગાઈસ જો હવે બધા નીકળી દીધા છે. તો ગાઈસ જો હવે અમે પણ નીકળી ગયા. ગાઈસ જો આગળ કેટલી ભીડ. ગાઈસ જો ગાવ ઉપર ચાલવાની મજા જ કંઈક અલગ. ગાઈસ જો હજુ દશામાનું મંદિર. અમારે જવાનું હજુ પણ આગળ. કેટલી ભીડ. હાલ આટલી ભીડ 4 વાગે કેટલી હતી હે મમ્મી? આપણે 4 વાગે આવ્યો તો કેટલી હોત? હાલ તો એ ઓછી કહેવાય. એકદમ જતી ના દોડી તો ઇન્ચો કરીને આમ આટલા પાસે પૂજા કરી પાછળ આમ બધું લાવો કર દો.
ઊભો થઈને પાણી અંદર ન રેડાઈ જાય પાણી રેડાઈ તમે અહીંયા તો પછી આપી દો વાંધો નહીં હો આયો મેં વિહુન પગે લગાડજો આ રીતે બધા અહીંયા પૂજા કરશે અને પૂજા કરીને પછી અહીંયા કુંડમાં પધરાવશે માતાજીને. અમે બસ હવે વિસર્જન કરીને અમે લોકો હવે પાછા નીકળ્યા છીએ ઘરે જવા. ચાલ મૈત્રી ચાલ લીધું બધું લઈને જય દશામાં. તો આજે એમાં દશામાન મંદિર અમે દર્શન કરી હવે બસ આપણે ગાડી પડી છે ત્યાં જઈએ. જો પબ્લિક કેટલી આવે છે હજી. આ જગ તમારા માટે જ મૂક્યા છે, પાણી પી લો. ફૂલ ટ્રાફિક છે ગાઈઝ. અહીંયાથી મેં ગાડી કેવી રીતે કાઢી છે ને મારું મન જાણે છે. ચા બનતી હતી આગળ તો ના ભાઈ. અહીંયા ચાંદખેડા બસ સ્ટેન્ડ બાજુ છીએ બરાબર, અને આ ચિલ્લર પાર્ટી અહીંયા બેસી છે. આશાબેન અહીંયા બેઠા છે અને જો આ છોકરાઓ પણ અહીંયા બેઠા છે ને એવી ભૂખ લાગી છે છોકરાઓને. અમારે તો કંઈ ખાવાનું છે નહીં અને પેલા જે બે છે ને બે ડ્રાઈવર ત્યાં મોકલ્યા છે અમે. ડ્રાઈવર કંડક્ટર ત્યાં ગયેલા છે. હાલો બેટા કરો. અરે વાહ સરસ. વેઇટ કરી રહ્યા છીએ અને
તો એટલા બધા સાધનો અહીંયા આવી રહ્યા છે. કેટલા વાગ્યા છે ખબર છે ગાઈઝ? અત્યારે રાતના 2 વાગી રહ્યા છે ને 2 વાગે અહીંયા પબ્લિક આમ એટલી દેખાઈ રહી છે ને, બહુ જ પબ્લિક દેખાઈ રહી છે અહીંયા. તો સાધનોની અવર જવર પણ બહુ જ છે. તો જો ગાઈઝ આપણે તો હવે નાસ્તો આવી ગયો છે. તો લાઈવ ઢોકળા, એટલે પેલું ચટણી કાઢજે ફટાફટ. આ છોકરાઓને ખવડાવું હું તો. બધા ઢોકળા જ લાયા? હા. તમે આ તો બતાવો કે કેટલું લાવો. આટલા બધા શું કરવા લાયા ઢોકળા? દસમાની મૂર્તિનું વિસર્જન કર્યું અને પછી બસ અમે લોકો હવે ઘરે આવી ગયા. આશાબેન એમના ઘરે જતા રહ્યા અને અમે પહોંચીશું હવે અમારા ઘરે.